બોલો ચુડાસમાભાઈ, તમારી પર્સનલ ઓળખ નહીં આપતા, શું દુખી છો એટલા બધા? સાહેબ વાત તો કરવામાં દુઃખી છે એને કોઈ સીમાની નથી સાહેબ. દુઃખ વ્યક્ત કરો, મારાથી થાશે એટલી મદદ કરીશ. બાકી તો તમે કીધું એમ મદદ કરે માં ખોડિયાર, તમારી રિંગટોન જ વાગે છે તો રમણીકભાઈની કાંઈ જરૂર નથી, ખાલી માર્ગદર્શન લઈ લો, ભગવાન જ મદદ કરશે. બોલો શું તકલીફ છે? તકલીફમાં સાહેબ એવું છે હમ કે મતલબ અમારા ભાઈ નાનો ભાઈ છે મારા છે બરોબર. પર્સનલ ડિટેલ કશી નહીં બોલતા, આપણે યુટ્યુબમાં મૂકશું. હા એટલે વાંધો નહીં યુટ્યુબમાં મૂકો પણ આપણે નામ કોઈ નથી આપતું. મારાથી નાનો ભાઈ છે, હમ હું મોટો ભાઈ છે બરોબર. હમ એટલે મારાથી નાના ભાઈ છે ને જમીન 19 વીઘા હતી એટલે રોડ ઉપર અહીંયા વેચાણ દસ્તાવેજ મારા બાપુજી પાસેથી લઈ લીધી, વેચાણ ખત કરાવી લીધું. ખરીદી લીધું? બાપુજીની જમીન વારસામાં મળી હતી કે ખરીદેલી છે બાપુજીની? વારસામાં મળી હતી સાહેબ, હા વારસામાં. તો એમાં તમારો હક લાગે, બોલો આગળ રસ્તો બતાવું. એમાં તો મતલબ મારો 3 વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ છે પણ આમાં મને કઈ મગજ બેસતું નથી અને હું આવશે ખાલી આવશે, તમારી ફેવરમાં આવશે. બાપુજીએ કોઈ ક્લોઝ નહીં નાખ્યો હોય તો આવશે, અને મોટા ભાગે અક્કલ નથી હોતી વકીલોને, એટલે એવો ક્લોઝ કાંઈ નહીં નાખ્યો હોય. તમે વાંચ્યો છે દસ્તાવેજ? બાપુજી આજીવિકાનું સાધન છે દસ્તાવેજની અંદર, ને મારે આર્થિક મુશ્કેલી છે, પ્રસંગ કાઢવા છે, આવું કશું લખ્યું છે? એવું તો કઈ સાહેબ તો ખ્યાલ મેં નહીં તમને આપણો. પહેલા જ કીધું, તમારા કાગળ જોયા વગર હું કાંઈ ન કહી શકું. આ તો તમે બહુ આગ્રહ રાખ્યો એટલે મેં તમને ફોન કર્યો. હવે મારી દવા કામ ન કરે તો ફોન કરવાનો મતલબ શું? નહીં નહીં સાહેબ એમાં તમે સાચા છે 100%. હું પણ પૂછું એનો ખરેખર જવાબ તો મળવો જોઈએ, તો એ પ્રમાણે હું દવા આપું ને. તો સાહેબ હું મોટા ભાગે દસ્તાવેજ લોકલ વકીલો આવો ક્લોઝ નાખતા નથી, ખબર નથી હોતી. બાકી હોશિયાર હોય તો તરત એને આવી જાય કે બાપ પાસેથી દીકરાએ સંપત્તિ લેવી હોય તો દસ્તાવેજમાં હું ક્લોઝ નાખવો જોઈએ. હા એટલે વેચાણ કરીને અહીંયા વેચાણ દસ્તાવેજ લઈ એ લીધું. વેચાણ તો રદ થઈ શકે, કોઈના માલિકી ડૂબાવી ન શકાય, પણ એમાં મેં કીધું આવા ક્લોઝ હોવા જોઈએ. એટલે દસ્તાવેજ વાંચ્યા વગર હું કેમ કહું? હું લખતો હોઉં તો મારો દસ્તાવેજ રદ ન થાય. મને એવા ક્લોઝ નાખતા આવડે, પણ બધાને ન આવડે. તો એ દસ્તાવેજ તમને મોકલું તો હાલે? એ ભાઈ સાહેબ રહેવા દો, પીડીએફ કોઈ કાળે મોકલતા જ નહીં. આ તો તમે કીધું કે બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, ત્રીજી વાર લખ્યું એટલે અત્યારે 10:30 ફોન કરું છું. વિચારો સવારે 4 વાગ્યાનો ઉઠી જાઉં છું, મારો અવાજ બેસી ગયેલો છે, અને રાતના 10:30 થયા અત્યારે. હવે એમાં તમે કોઈ પીડીએફ નાખું તો એક વાર્તા સંભળાવી દો, એના જેવું થાય. એક ભાઈ રામાયણ વેચવા નીકળ્યો, મેં છપાવી હતી સમજ્યા, 5000 કોપી છપાવી નાખી. મેં કીધું આ પુણ્યનું કામ થશે. હવે તમારા જાહેરાત આપી કે તમારા જેવા કેટલાય આવ્યા. મેં કીધું ડિપોઝિટ મૂકતો જા ને રામાયણ લેતો જા, બબે રામાયણ હાઈ પડે વેચી ન અગે. એક ભાઈ આવ્યો જીભ જલાક અચકાતી કે રામાયણ વેચવી છે. મેં કીધું ભાઈ રામાયણ તારા ન વેચાય. મને કે હમણાં વેચીને આવું, 5 લાવો. 5 લઈ ગયો મારો બેટો, અડધી કલાકમાં વેચીને મને કે લાવો બીજી 5. મેં કીધું એટલે તું વેચેસ કેમ? એ કે કાંઈ નહીં, જઈને દુકાની જ્યાં ગળદી હોય ને ત્યાં જઈને કહું, હે રામાયણ લેવી છે કે આખી વાંચી સંભળાવું, એટલે કે ઓલો ખરીદી લઈએ કે. હવે આવી અડધી રાતે આખી રામાયણ મને વાંચવાનો ટાઈમ નથી હોતો ભઈલા. કોઈ પીડીએફ હું વાંચું તો બીજા કેટલાયના જવાબ દેવાના રહી જાય. હજી 150 જણા 200 જણા જવાબ દેવાના બાકી છે. એ વહેલી સવારે ઉઠીને જવાબ દઈશ ત્યાં તો બીજા 200 ટપકી પડ્યા છે, લીલા ટપકા. એટલે અધૂરી માહિતી હું કાંઈ કહી શકું નહીં, બીજી વાર કોઈને ચાન્સ આપી શકું નહીં. એવું બધું જોવું હોય તો તાલીમ કેમ્પ દરમિયાન વ્યવસ્થા રાખી છે, એનો લાભ લેજો. અત્યારે તમે મને કહી દો તો ફટ દઈને દવા આપી દઉં. હરુભરું અમને મળી જાવ ખરી એક વખત? ભાઈ સાહેબ અલગથી નથી મળવાનું, તમે મારી યુટ્યુબ સાંભળતા જ નથી. હરુભરું મળવાની વ્યવસ્થા તાલીમ કેમ્પમાં રાખી છે એમ કહું છું. તમે વિડીયો સાંભળતા જ નથી, નકર તમને ખબર હોત. સાહેબ હમણાં સાંભળ્યો નથી, બાકી હું વારંવાર તમારા વિડીયો જોઉં છું. તો તમને ખબર જ હોય, છેલ્લા 4 તાલીમ કેમ્પથી એટલે 4 મહિનાથી આ વ્યવસ્થા કરી છે. કે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો શુક્ર શનિ રવિ આવવાનું રહે. એ તાલીમ કેમ્પના શુક્ર શનિ રવિ ગમે ત્યારે નહીં. માનો કે આવતો તાલીમ કેમ્પ જે છે એ માર્ચ મહિનામાં છે, 13, 14 અને 15 તારીખે. ત્યાર પછીનો જે છે 10, 11 અને 12 એપ્રિલમાં છે. તો જ્યારે વ્યવસ્થા હોય ત્યારે આવવાનું રહે. સામાન્ય રીતે બેકી પ્રથમ મહિનાના બીજા શુક્ર શનિ રવિ આયોજન હોય છે. પ્રથમ મહિનાના બીજા શુક્ર શનિ રવિ. મહિનાના બીજા શુક્ર શનિ રવિ આયોજન. તેમ છતાં એ તો વિડીયો જોઈ લેવાનો. કાંઈ વાંધો નહીં, હાલો હવે કામ પતી ગયું ને. વળી કોકને એમ લાગશે સાહેબને તાલીમ કેમ્પમાં બધાને લઈ આવવામાં રસ છે એટલે તાલીમ. બાકી તાલીમ કેમ્પ મારે ખોટનો ધંધો થાય છે. એમાં કેટલાય મફતવાળા હોય, ડિસ્કાઉન્ટવાળા હોય, 51 રૂપિયા હોય, 551 હોય. ચાલો એ ચર્ચા નથી કરી, તમારો જવાબ પૂરો થઈ ગયો ને? ભલે સાહેબ, બીજું હું રાખું તો હવે. ભલે, ઓકે, હાલો. ખેડૂત મિત્રો, માહિતી તમારે મારી પાસે જોતી હોય ને હું ફોન કરું સમય કાઢીને, તો તમારી પાસે વ્યવસ્થા એટલે મને જવાબ દેવાના કાગળિયા તૈયાર હોવા જોઈએ, તો મારો ફોન કર્યો લેખે લાગે. નહીંતર તો તમારો જવાબ પૂરતો ન મળ્યો ને મારો સમય બગડ્યો, શું મતલબ છે એવી રીતે?